નમસ્કાર મિત્રો, તો આજે આપણે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલા છીએ। તો સૌપ્રથમ તો દરેક દર્શક મિત્રોને જય ખોડલમાં। તો આ છે રાજપરાનું ખોડિયાર મંદિર। ભાવનગરથી 18 કિલોમીટર તથા સિહોરથી 4 કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ પવિત્ર માં ખોડલનું મંદિર આવેલું છે। અહીંયા મિત્રો હું તો ઘણા વર્ષો પછી ગયો છું અને તમને થોડું બતાવવાનો પ્રયત્ન કરીશ। ધાર્મિક સ્થળ છે એટલે વધારે નહીં બોલું, પણ જે કંઈ થોડું ઘણું કહું તે કદાચ તમે ગયા હોય તો અનુભવ કરશો અને ના ગયા હોય તો જવાબ રહેશો। આ માર્કેટ છે એનું, જ્યાં તમે પ્રસાદી ખરીદો, થોડા ઘણા રમકડાની દુકાનો છે, સરસ મજાનો વચ્ચે એક મોટો વડલો છે અને અલગ અલગ પ્રકારના ગાંઠિયા છે, લીલા, પીળા, લાલ, એવા સરસ મજાના ગાંઠિયા છે। અમે આ પ્રમાણે સવારના ટાઈમે લગભગ આવેલા છીએ। ખેડાથી ટ્રાવેલિંગ કરી અને 260 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અમે અહીંયા આવેલા છીએ, એટલે લગભગ સમય થઈ ગયો છે 11:15, માફ કરજો મિત્રો। તો આ પ્રમાણે સરસ મજાનું મંદિર છે। પહેલાં કરતાં તો ઘણું બધું ડેવલપ થયું છે। આજથી ઘણા વર્ષો પહેલાં, લગભગ 20-21 વર્ષ પહેલાં હું ગયો હતો, ત્યાર પછી આજે ફરીથી માના દર્શને આવેલા છીએ। ઓકે, તો મિત્રો આ પ્રમાણે તમે આ માર્કેટમાંથી એન્ટ્રી લેશો અને પછી માના દર્શન થશે। અહીંયા બધી દુકાનો છે બે સાઈડે। ઓકે, હું વોઇસ ઓવર કરી રહ્યો છું મિત્રો, એ તમને ખ્યાલ આવશે જ। આજુબાજુમાં પબ્લિક છે પણ મને જોઈને જરાક આશ્ચર્ય પામે છે કે આ ભાઈ શું કરે છે કેમ કે ઘણાને ખ્યાલ ન હોય કે આપણે વિડીયોનું કામ કરી રહ્યા છીએ। તો આ પ્રમાણે એનું સેન્ટરમાંથી લોકેશન છે આ બધા દુકાનોનું, બાળકોના રમકડા છે, મીઠાઈ છે, આ બધું જ। હવે આપણે માના ધામે આવેલા છીએ તો થોડી ચડાવવા માટે પ્રસાદી લઈ લઈશું। પેંડા છે, શ્રીફળ છે, ચૂંદડી છે, અમારા વાઈફ છે સાથે, મારા વાઈફ છે, મારા મધર છે અને મારા નાના ભાઈ, અમારા નાના ભાઈ છે આ બાજુ। ઓકે, તો આ પ્રમાણે આપણે થોડી પ્રસાદી લઈ લઈએ અને પછી આગળ જઈએ। જો આ સરસ મજાનું ત્રિશુલ માનું જય માં ખોડિયાર આ રાજપરાનું મંદિર તમે જોઈ રહ્યા છો અમારી ચેનલના માધ્યમ દ્વારા। તો અવશ્ય મિત્રો જય માં ખોડિયાર લખીને વિડીયોને એકવાર લાઈક કરજો। ઓકે, ફરકી રહી છે માની શ્રદ્ધા, સબૂરી અને શક્તિનું સમન્વય કરાવતું આ તીર્થ સ્થળ છે। આનું લગભગ મોસ્ટ ઓફલી આખા ભારતમાં ફેમસ છે આ મંદિર। અહીંયા આ પ્રમાણે તમારે બૂટ ચંપલ હોય બધું કાઢીને આ પ્રમાણે બે રોની અંદર બહેનો અને ભાઈઓ અલગ અલગ જવાનું હોય છે। પણ અહીંયા મિત્રો અંદર મોબાઈલ કે ફોટોગ્રાફી અલાઉડ નથી, એટલે મેં અંદરનો વિડીયો તમને બતાવ્યો નથી। માતાજીના દર્શન કરવા માટે તમારે અહીંયા રૂબરૂ જવું પડે। હવે આપણે આવી ગયા છીએ અહીંયા, તમે જોશો તો જે તળાવ છે, હા, જે પવિત્ર તળાવ કહેવાય છે, જે ધરા છે, પાણીનો ધરો આવેલો છે, તાંતણિયા ધરો, તાંતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે। એટલે આ માતાજી તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે પણ ભારતભરમાં પ્રખ્યાત છે। આ મંદિર ચોરે તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે। ભાવનગરના રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે। સૌ પ્રથમ કહેવાય છે કે આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું અને પછી ભાવસિંહજી ગોહિલે એનું સમારકામ કરાવ્યું હતું। એમણે સોનાનું છત્ર અથવા સત્તર પણ ચડાવ્યું હતું માતાજીને। મિત્રો આ પ્રમાણે પગથિયા ચડી
અને આપણે ઉપર પણ એક દર્શન કરી શકીએ અને ઉપર આખા મંદિરનો લુક તમે જોઈ શકો. જુઓ અહીંયા, હા હું તમને ઉપરથી બતાવી રહ્યો છું. સરસ મજાનો લુક આવે. ચારે બાજુ તમે જુઓ તો કુદરતી સૌંદર્ય છે, ઝાડ છે. આ જુઓ તમે. જય માતાજી. હા, હવે અહીંયા એક એવી પણ વાત છે કે એક રાજવી રાજપરાના આ માતાજીને ભાવનગરમાં લાવવા માટે પ્રસન્ન કર્યા હતા. માતાજીએ પ્રસન્ન થઈને શરત કરી કે હું તારી પાછળ પાછળ આવીશ, પણ તારે પાછું વળીને જોવું નહીં. મહારાજ આગળ આગળ ચાલ્યા ગયા. એમનો ઈરાદો હતો માતાજીને લઈ જવાનો ભાવનગરમાં, પણ મહારાજને સંશય થયો કે માતાજી પાછળ પાછળ આવે છે કે નહીં. એટલે આ પ્રશ્નના નિરાકરણ માટે એમને પાછું વળીને જોયું અને માતાજી ત્યાં જ ઊભા રહી ગયા, જે આ સ્થળ છે. ત્યાર પછી માતાજીએ કાયમ માટે અહીંયા જ વસવાટ કર્યો અને આ સરસ મજાનું પવિત્ર તીર્થ સ્થળ બની ગયું. મિત્રો, અહીંયા તમને જમવાનું પણ નિઃશુલ્ક મળી જાય. તમારી યથાશક્તિ પ્રમાણે તમે ભેટ મૂકી શકો. તો મિત્રો, આવો સરસ મજાનો નાનો એવો ધાર્મિક સ્થળનો બ્લોગ બનાવીને તમને બતાવવાનો પ્રયત્ન કર્યો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ઓકે મિત્રો, મળીએ આવા બીજા બ્લોગની અંદર. આવજો. જય માતાજી, જય ખોડલ.